તો જય માતાજી મિત્રો, અને હવાર પડી ગયું અને મેં કાલે જ કીધું હતું કે આપણે પરબારું કરવા જવાના છે. તો આપણે પહેલાં નીકળી ગયા હતા, સવારે વહેલા નીકળી ગયા હતા. એટલે આપણે જરાક મંદિરે ગયા, આપણા પ્રાણીઓ જીવોને મળ્યા. અને હાલો હવે ફાઇનલી મોડું થાય છે, તો હવે જરાક આપણે બાલા હનુમાનના દર્શન કરી લીધા, આરતીના. હા, ને મારો કાલુરામ કહે કે ભાઈ મને લેતો જા નીકળે લગન. મેં કીધું ભાઈ બેની જ જગ્યા છે એટલે. તો પછી અમે નીકળી ગયા એને બાના દઈને. પણ અત્યારે મનમાં એક વેમ હતો કે હવે અત્યારે દીના લોકેશન મળી જાય તો સારું. એક તો રે એવા ખૂણા ખાચકામાં ઘરમાં અંદર, અને જો ત્યાં જતા હોય તો જ આપણે બંધાવી લીધો તો સાફો. અને પછી જો સામે કર્યું હતું ભાઈ, અને ભાઈ જો આપણા પૃથ્વીભાઈ નોટોનો વરસાદ કરતા હતા ભાઈ સામેવાળા પક્ષ ઉપર. તો મેં કીધું જરાક આંખ ખંખરી કે નીકળ આલી ગઈ. મેં કીધું હાવ આવું કરવાનું ભાઈ. અરે તમે લોકોએ મને તો જોયો જ નહીં રેડી થઈને. લ્યો જોવો હરખો જોવો, જો સેલ્ફીનો હરખો આમ સીન આવી ગયો ને આપણો. ઓહો ભાઈ કા વાહેદી હાવ જીરો સિવિલ સેન્સ છે અત્યારના માણસોમાં. હાવ જોવે નહીં કે આપણે અહીંયા વિડીયો બનાવી છીએ. અને ભાઈ પૃથ્વી તો એકદમ દિલદાર માણસ નીકળ્યો. ઘડીક તો મેં એને સવારે એટલી ગાળું દીધી, હવે તેના ઉપર દયા આવતી હતી ભાઈ. એને બધા જાનવરોને બોલાવ્યા હતા લગ્નમાં. અને થોડુંક આપણે પેતરા માર્યા જો આપણે લગ્ન મંડપની વચ્ચે, બધા એના હગાવાલા સામે. ભાઈ બેન ગમે એની હોય, હવે ભાઈબંધની બેન એટલે આપણી બેન. મેં કીધું કેમ દેખાણો નહીં, એ લ્યો દેખાણો એ ભેગો બોલાવી લીધો. મેં કીધું જા ચાલા તું આગળ જાતો. મેં કીધું હા કામ જ હોપવાનું હોય, મને ખબર જ છે. મેં કીધું જાપ લઈને બેહવા નહીં દે. જોયું હોપી દીધું ને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એ કે થાળીઓ દઈ જા લેડીઝમાં. હાવ આમ ન હોય પછી પૃથ્વી. કાંઈ વાંધો નહીં. મેં કીધું અમારા વારો આવશે, પણ અત્યારે તમારો વારો એ છે કે તમે મને જોવો બેઠા બેઠા. वाह क्या मुस्कुराहट है. અને પછી ધરી જરાક કામ કરીને આપણે ચા ઠપકાર લીધી હતી. પણ ભાઈ ઓલો તો કામ હોપા હોપ થયો તો ભાઈ, બેહવા નથી દેતો. અને કામ શું હતું ખબર? હા બસ ટોટલો થઈને ઊભો રહી ગઈ કે તારા બ્લોગ બંધ કરીને મારા ફોટા. મેં કીધું આ કરવા આવ્યો. મેં કીધું હું અહીંયા